યલો કલરની ટી શર્ટ પહેરીને આવે છે જે માણસ જેની રાહ જોતા હતા હવે કલાકથી. જો લટાર મારતો મારતો આવે છે. હાથમાં ફોન છે, ગર્લફ્રેન્ડનો ફોન આવે છે અને જો દાંત કાળા છે એ જો થેન્ક યુ. बाबलिया चौकड़ी आ गया है तो आगे से जमने बढ़ जाइए तो कॉलेश्वर भी आ जाएगा 1 किलोमीटर में. વિશ્રામ ગૃહ છે. આ પાર્કિંગ છે. પાર્કિંગનો રેટ શું છે તો કે 2 વ્હીલરના 10 રૂપિયા, 4 વ્હીલરના 20 રૂપિયા અને 6 વ્હીલરના 50 રૂપિયા. તો અમારા જીગર કુમાર આવે છે, ચશ્મા લેવા ગયા હતા એ કલેશ્વરીનો ગેટ છે. પછી આગળ જઈને બતાવીએ તમને બીજું બધું હું કરે. આ કલેશ્વરીનો ગેટ છે. આ જીગર બોલ્યો છે આગળ જઈને બતાવીએ અને ભીમની ચોરી ને બધું બતાવીએ અંદર જઈને. એટલે આ ચકાનો દોસ્તાર આવે છે એવું કેવું છે જીગરનું. જો એને સ્ટાઇલિશ બનાવે છે, પાછો સ્ટાઇલિશ બનાવે છે. દેખો તમે કપાયા છે, તમે જોઈ શકો છો. આ સાસુની વાવ આજે તમને દેખાય છે એ સાસુની વાવ છે. આપણે જીગા જોડે જઈએ વધુ જાણકારી માટે. જીગર કુમાર તો ચાલો નીચેનું ઇન્ટ્રોડક્શન આપશે જીગો. બોલો જીગા. હું ઇન્ટ્રોડક્શન આપું. મને તો ખાલી નોમ એકલું જ ખબર છે વાવનું, સાસુની વાવ છે, બાકી કશી ખબર નહીં. સાસુની વાવ છે. આવતા જન્મમાં અમે બંને જ કામ કરતા અને આને મારીને મેં ગેટની બહાર દોડાવેલો ત્યાં ના આજે આવ્યા છીએ અમે. બરાબર છે. પછી આગળ સાસુ તમને કઈ બોલતા હોય, સાસુ તમને શું બોલતા હતા અને બધું જાણવું હોય તો કઈ રીતના કામ કરાવતા હતા તમને 2 જણા? પહેલા જમાનામાં તો પાર્લે આપીને કામ કરાવતા. નીચે જાવતે લે જોવા પાણી બાણી હે કે નહીં. તો આ ત્યારની સાસુ હોય ના વાવતી હતી કે નહીં એ ખબર નહીં, પણ હવે મન ચકો એવું કહે છે કે બીતો નહીં, હું બેઠો છું તારા જોડે. એટલે પછી આ પાણી લાગતું નહીં અંદર બહુ. અમારો સંજય ચકો ને બધા જોવા જ આવ્યા છે. તો દેખો તમે ચકો ઉપર આવે છે, સંજય ઉપર આવે છે. આ તમે જોઈ શકો છો કેટલી ઊંડી છે. આ જીગર કુમાર નીચે આવે છે. देखते हैं ये क्या बोलते हैं. तो चलिए शुरू करते हैं कलेश्वरी का इंट्रोडक्शन जिगर कुमार के साथ. बोलिए जिगर कुमार, आप क्या कहना चाहते हैं? हम पहले आए थे तो क्या करते थे आप? पढ़ते पढ़ते रह जाते हैं. 14મી થી 15મી સદીમાં બનાવવામાં આવેલી આ સાસુની વાવ નવગ્રહ દ્વારા ઉપરીત છે. બંધ કરાવે છે એટલા નામમાં 9 ગુણ છે સાસુની વાવના. શું છે સાસુની વાવનો નામમાં 9 ગુણ છે. સાસુની વાવ દીકાનું કહેવાય છે એવું છે કે સાસુની વાવમાં નામમાં 9 ગુણ છે.
મચ્છ પછી આ ફોટો શૂટ કરે છે ચકો. વરાહ, નરસિંહ, ચક- વામન, પરશુરામ, ચકો ફોટો શૂટ કરે છે. શ્રી કૃષ્ણ, બુદ્ધ અને કલ્કી. એ સીન બતાવીએ છીએ એનું જે આ દેખાય છે તમને, જે આ રૂપ કલેશ્વરી રૂપે નટરાજ લખાણ વાંચી લેજો, બોલવાની જરૂર નહીં. એ સીન આ જ છે. આ પછી મંદિર છે એક. એ શિલાલેખનું મંદિર છે, તો એ જોઈ શકો છો તમે. આ બે જણા પૂજા કરવા જાય છે, જે છે ધ્રુમિત અને જીગર જેકી. નામ સરખું બોલો. ની મૂર્તિ છે. જય બજરંગબલી. આમ પકડતો વ્યવસ્થિત. જય મહાદેવ. આ જે મંદિર છે એ મહાદેવનું મંદિર છે. આઈનભાઈ બતાવી લે, આ રીતે શૂટિંગ કરીશ નહીં ચાલે. બસ. ઓહો. 11મી થી 12મી સદીનું છે. પાડીએ ફોટા ચકા, પાડીએ ને. ફરતી પગે લાગવા જા. આ જે કુંડ દેખાય છે એ 11મી કે 12મી સદીના સમચોરસ કુંડમાં ચારે બાજુથી મુખ્ય પોળ 5 પગથિયા આડી અને સમસમાની હાર્પ વિશિષ્ટ રચના છે. આ જો આમાં ચકો બેહર્યો છે, જોજો. આ જીગર સામે છે, એક સામે છે. એ બધા ફરવા આવે છે અને ફોટા પાડવા આવે છે. તો શેષ શિયાળી, વિષ્ણુ ને શિવ વગેરેની મૂર્તિઓ છે અંદર. એ દેખાય તો બતાવી દઈએ તમને. ગનીભાઈ ચશ્મા નીચે ઉતારો. વિડીયોમાં આવી જઈશ. સંજય કઈક કહેવા માંગે. સંજય બોલી જાહેર તાર. શરમાવાની બોલો તમે. શરમાવાની હું શૂટ લઈ લો પેલા. હા, મારા જીગર કુમાર ને સુથાર ધ્રુમિત એ ફોન માટે બે જણા બબલ કરે છે ફોટા પાડવા. તો દેખો પેલો ફોન ખેંચે છે, પેલો ફોન કાઢવા નહીં દેતો. શું કરવું છે ચકા તમારે? તો એ પોઝ આપી દે હેડ જીગા એક મસ્ત. હા, દાંત કાઢ. હર્ષ થોડો હજુ નિહાર લાગે હર્ષ. એ કોણ તું મુતેર? તો અમે 4 જણા કલેશ્વરી આવેલા, એટલે અમારા ઘરે પણ વિડીયો હસ તો હા. જીગર કુમાર કઈક કહેવા માંગે છે. જીગર બોલી જા. ચાલ શું કહેવા નહીં માંગતો ભાઈ. કલેશ્વરી વિશે કલેશ્વરીનું નામ જ નહીં છે. ખાલી સાસુની વાવ એકલા વિષય ખબર હતી એને. તો ચકો અમારે કઈક કહે છે. બોલ ચકા. હા, બસ આ તળિયું આવી ગયું છે નીચેનું. આ તળિયું તમને દેખાય છે સેલ્ફીમાં. ઇટ્સ ઓકે. ઓર કુછ પહેલી વાર આવ્યો તો બહુ પાણી હતું ને. પહેલી વાર આવ્યો તો બહુ પાણી હતું એવું કે છે તળિયામાં. અત્યારે તો તળિયું આવી ગયું છે. લવરે બહુ આવે. અમે કલેશ્વરી એમ જ કહીએ છીએ, ભલે તમે બધા એમ કહો, ગમે તે કહો. કલેશ્વરી એટલે કલેશ્વરી જ. બાકી જે થાય. આવજો કોઈક વાર ટાઈમ મળે તો ફરવા, ફોટા પાડવા. કડક ફોટા આવે. કેમેરો લઈને આવવાનું, અંદર નહીં આવવાનું. ત્યારે જઈએ છીએ અમે ભીમની ચોરીને એ બધું જોવા જઈએ છીએ ઉપર. તો આ જીગો લઈ જાય છે અમને. કેટલા પગથિયા છે જીગા? બોલી જાય હેડ. તો ચકો કહે છે કે કેટલા પગથિયા છે એ જાણે છે. અમે બી જાણીએ છીએ. ચકો કહે છે, ચકો કે હું કહું છું તો ચકા બોલ હે. એવું લાગે છે 999 જેવા પગથિયા છે એવું કેવું છે બધાનું. હવે આજે જઈએ તો ખબર પડે. ચાલો ગણતા જઈશું. 1 2 3 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 ટાવર આવે એવી સંભાવના છે. ટાવર આવશે ઉપર જઈને
આ ડુંગર છે છેક ઉપર જઈશું તો ટાવર આવશે તો ચકા. ચલો આપણે જઈએ તો જીગા ફોટા પાડવાનું ઓછું કરી દેજે તું. આ 999 પગથિયા છે. અમે ગણતા ગણતા જઈએ છીએ. અત્યારે થયા છે 200 પગથિયા થયા છે અત્યારે. અમે મોસ્ટ ઓફ પગથિયા પરથી નથી જતા. આ જો ચકો કેમ કેમ ચાલે છે. અમારે ડાયરેક્ટ શોર્ટકટ. અમારે પગથિયાનું આમ બહુ રિસ્ક લેતા નહીં. આ જીગો ચાલે છે, સંજય વિડીયો ઉતારે છે, તો અમે રિસ્ક બહુ લેતા નહીં. પગથિયાનો બહુ રિસ્ક લેતા નહીં. તો ચાલ આ બતાવી દે અહીં સંજય. અહીં કેવું કેવું લખેલું છે જોઈ લે. એસ જેબી. તો અહીં જીગરનું બી હશે કંઈક ખબર નહીં. તો ચલો 999 પગથિયા ચડવાના છે. અત્યારે 400 પગથિયા થઈ રહ્યા છે. 999 પગથિયું બતાવીશ. તમે જોઈ શકો છો. વિડીયો પુશ કરી દેજો લે. ઓ ભાઈ માર મુझे માર. તો જીગાનો વિડીયો શૂટ કરે છે જગા. રીલ્સ બનાય મત. જીગો પીલા થઈ જાવ છે. બાહુબલી કાઈ ગાડે કોણાથી કાઢે તારા ઉપર. ચાલે નહીં જીગા. શૂટ ઉપર ચાલે છે જીગો. જીગો કે આમાં શૂટ લો અત્યારે. હા ઓ બાપા છે. 699 પગથિયા થયા છે અત્યારે. હમણાં 999 થઈ જશે. રાઉન્ડ ફટાફટ. હા થાકી ગયો. આવી ગયું છે. બહુ વાર નહીં. 895 પગથિયા છે. હવે 999 થશે. આ છેલ્લું પગથિયું બતાવીએ ઉપર જઈ. હું રિટર્ન લીધું છે. તું 800 નો 900 થયા. 900 તો 999 થઈ જાય હમણાં. 5 મિનિટ બી નહીં થાય. 1 જ મિનિટ તો આવી ગયા છીએ અમે છેક ઉપર. આ બધું દેખો છો તમે, જોઈ શકો છો. બતાય ભાઈ ચાલે જ નહીં. હા સેલ્ફી સ્ટિક. તો ફોટો પાડે મસ્ત. આ જે છે એ અર્જુનની ચોરી છે, જે 15મી કે 16મી સદીમાં સ્થાપિત કરેલી છે. આ જે તમને દેખાય છે એ ભીમની ચોરી છે, જે ભીમના પગલા છે. જોઈ લો તમે કેવડા મોટા પગલા છે. હા આ બધું એવું કહેવામાં આવે છે કે પથ્થર મૂકો તો તમારે એવડું મોટું ઘર બને, એવું કહેતા હતા અમને એવું કહેતા હતા આવડા નાના હતા તારે. કરીએ છીએ પથ્થર પર પથ્થર મૂકીએ છીએ. अंदर जंगल में हमें जंगल में जाते हैं तो फोटा पाड़ते हैं जीगो ने. हमें जंगल में जाते हैं और पत्थर उठा के बड़ा करते हैं. कितना बड़ा होता है वो तो पता नहीं मुझे. જોડી અમારે એવું લાગે મૂકી જોજો પથ્થર. એક વાર મેલ્યા પછી કોઈ ઉઠાવી ના શકે એવું કેવું માંગે, એવું કેવા માંગે. सारा पत्थर अच्छे नहीं है. काश पत्थर अच्छे होते. मोटा पत्थर उठाता. बोलने ना
એ નહીં પડલો મારે આવડું મોટું ઘર બનાવવાનું છે નહીં અરે પથ્થર હરખા નહીં है उसको रगड़ना पड़ेगा इसके साथ નાનું નાનું જ બનવાનું છે નહીં બને મોટું ઘર તમારા બધાના આશીર્વાદ નાનું નાનું જ ઘર બનવાનું છે નહીં બને મોટું ઘર તમારા બધાના આશીર્વાદ બસ તમે આશીર્વાદ આલો અમે મોટું ઘર બનાવીશું તમે સપોર્ટ કરજો બસ YouTube ચેનલ પર સુતાર બ્લોગ હા શાંતિ રાખ સાયકલ હું ફોટા પાડું શાંતિ રાખ કઈ વિડીયો ઉતરેલા દેખાત નહીં અમારી ચેનલ એકલી સબસ્ક્રાઇબ કરી દેજો સુતાર બ્લોગ્સ માં તમારું સ્વાગત છે એમ કહીએ એ हम नाना नाना पत्थर गोठवते हैं अब क्या होता है कुछ किसको पता आजू बाजू में बे पत्थर मुक्या था आजू बाजू में बे घर बने हाँ જાય રે પત્થર ये અને ચાજો મેલ ये पत्थर चका ने दिया है તો લેવલ માં પથ્થર આલો પડ્યો લેવલ કરવા ये लेवल बराबर होता नहीं है चका ये तुम्हारा पत्थर है ना इसलिए हाथ हटा है तेरा काले दो है तल्या પથ્થર વાહ બીજાના ઉઠેલા ये लोबा लोबा पत्थर सारा रखना चाहिए तो क्या करे બસ એટલું જ બનાય માવલી ये हमारा ये बन गया है नजीक से दिखा लो इसको शूट कर लो और जिगर बनाने आया है नहीं बनाने आया है मोटा मोटा पत्थर मिला नहीं सॉरी मिला नहीं इसलिए हमें लोना लोना पत्थर से बनाया है देखना बराबर देखना जूम करके दिखाओ आगे जाके दिखाओ पर दिखाओ खरा तुम्हारा शूट काम नहीं लगे चलेगा अब जाएंगे सीधे नीचे नीचे जाके शूट करना पड़ेगा रियल से शूट करेंगे क्या चका चश्मा चाहिए ले लो फोटा पाड़ना है पाड़ लो और हमारा संजय है वो संजय आपको दिखा देते हैं संजय मेरे पास ही है उंडे उंडे जंगल में मोटा मोटा घर बनवाना है इसको इसलिए वो बोलता है कि हम भी बना दे वो उससे पत्थर तो गोठवाया है वो ये गोठवाया है कैसे गोठवाया है जीगा भाई हाथ से कैसे तो के हाथ से वो ऐसे गोठवे है उसने और इस पत्थर गोठवने का क्या फायदा है वो बोल दो मालूम नहीं है उसको तो कुछ मालूम ही नहीं है वो चका सेल्फी पाड़ रहा है चका हम आ गए सेल्फी पाड़ो सेल्फी की केम पाड़ रहे हो आप सेल्फी नहीं उस एंगल से लो उस एंगल से फिर भी के लो आम फरीन लो सेल्फी और चका भाई यहाँ ओम सेल्फी पाड़ रहे हैं चलो नीचे अब नीचे जाना है हमारे जिगर के साथ जिगर भाई ફોટો પાડને લે
हम नीचे उतरते हैं। ओ चक्का आ गया है चक्का, तो चलिए शुरू करते हैं। चक्का आ गया चक्का, चलिए 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 नीचे उतरते हैं। नीचे उतर के हम घर जाते हैं। बाद में रील्स बिल्स उतरते हैं, पर ही घर जाते हैं। खबर नहीं रील्स आता है कि नहीं आता। आई एम ट्राइंग एम करिए छी हमें। इंग्लिश भी हमको नहीं आता, थोड़ी थोड़ी आवड़ती है तो बसते हैं। हिंदी भी नहीं आती। हिंदी भी नहीं आती हमको, इसलिए हम बोलते हैं कि हिंदी में बात करते हैं, सीखने के लिए बात करते हैं। ऐसा न हो वैसा न हो, ये सब ये मुझे अहमदाबादी मैन को बोलना थैंक यू। आपके लिए हम यूट्यूब पे आ रहे हैं। मुझे पसंद आया आपका वीडियो। वो जो है आठेटा है तेरा, वो सब फिगर खुश हो के आता है। और मुझे लगा कि वो उसकी गर्लफ्रेंड का मैसेज आ गया है, इसलिए खुश होता है। क्या खुशी मिली तुमको बताओ वीडियो में, बताओ। शर्मा रहा है। और ये भाई भी है ना, उसको भी गर्लफ्रेंड का मैसेज आएगा, वो इतना खुश हो जाता है ना। हम दोनों ही सिंगल है, क्या करे। और ये फोटा पाड़ते हैं और हमें घर जाना चाहिए। अब बहुत मोड़ा हो गया है। ये फोटा पाड़ते हैं, ये 2 जन, ये 3 जन है ना, फोटा पाड़ते हैं। ये पोज डालता है, देखो अच्छे पोज डालता है। और ये बोलता है हम नहीं सुधरेंगे। अब हम ऊपर आले सेम टू सेम तार जेव लागतं। अब हम घर जा रहे हैं। आई एम गोइंग टू होम। हाँ, आई एम गोइंग टू होम। ये बोलता है, इंग्लिश आता नहीं है हमको। आई एम गोइंग टू ओपन द डोर। कौन सा डोर? ये गेट, ये दरवाजा બાયણા। થોડું કોમેડી ચાલુ છે, શું કેવું જીગા? તો ચેનલ સારી લાગે, વિડીયો સારો લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને ઘંટી દબાવજો। આવજો।